નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે। આવનારા દિવસોમાં કેવો વરસાદ રહેશે તથા કેવું વાતાવરણ રહેશે, આના વિશેની સંપૂર્ણ માહિતી જાણવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સર્જાશે। આ સિસ્ટમ વરસાદ લાવશે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે, જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે। જુલાઈ 16 સુધી ચોમાસું સારું રહેશે, જો કે જુલાઈ 17 અને 18 ના રોજ ચોમાસું જોર ઘટી જશે। જુલાઈના અંત સુધીમાં બીજી સિસ્ટમ બનશે, જેને કારણે ફરી વરસાદની શક્યતા રહેશે અને આ સમયે પવનની ગતિ પણ વધુ રહેવાની સંભાવના રહેશે। મિત્રો, ભારેથી અતિ ભારે વરસાદની વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર જુલાઈ 12 સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। તેમાં ખાસ કરીને બંગાળના ઉપસાગરમાં એક મોટું વહન બનતું હોવાથી અને મોન્સૂન ટ્રફના થતા ફેરફારોના કારણે આ વરસાદ આવશે તેમ જણાવ્યું છે। જુલાઈ 12 સુધીમાં દક્ષિણ ગુજરાત, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે। મિત્રો, અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે। તેમના અનુસાર 22 થી 30 જુલાઈ દરમિયાન એક મજબૂત સિસ્ટમ બનશે, જેને લઈને 2 થી 10 ઇંચ જેટલો પણ વરસાદ પડી શકે છે। સાથે નર્મદા અને સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે। 9 થી 15 જુલાઈ દરમિયાન પણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનો દાવો છે કે 18 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદ વિરામ લેશે। સાથે જ 22 જુલાઈ બાદ હવામાનમાં પલટો આવવાની પણ શક્યતા છે, જ્યારે 24 થી 30 જુલાઈ દરમિયાન અતિ ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।